वहीं बड़ोदरा शहर के वादोड़िया चौकड़ी क्षेत्र में बाइक सवार बदमाशों ने फिल्मी अंदाज में पीछा कर दिल्ली के एक गारमेंट्स व्यापारी पर फायरिंग कर दी। गोली व्यापारी के कंधे में लगी, जिससे वो गंभीर रूप से घायल हो गया। घटना के बाद घायल को तत्काल एक निजी अस्पताल में भर्ती कराया गया, जहां उसका इलाज जारी है। वारदात को अंजाम देने के बाद हमलावर अंधेरे का फायदा उठाकर फरार हो गए। सूचना मिलते ही वरिष्ठ पुलिस अधिकारी मौके पर पहुंचे और पुलिस सीसीटीवी फुटेज और तकनीकी साक्ष्यों के आधार पर जांच कर रही है। हमले के पीछे रंजिश या अन्य कारणों की पड़ताल की जा रही है। શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની ફોર વ્હીલ કારમાં જતા હતા, એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। કેટલા રાઉન્ડ ફાયરિંગ કરી હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી। જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે, સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે। શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસ।